નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થનો વધુ એક કેસ શોધી કાઢતી પુણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એચ. મોરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.કે. ગમારા નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે. સૂચના અન્વયે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે. બોરાણા તથા અન્ય સ્ટાફ માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો પકડી પાડવા સારું વર્કઆઉટમાં હતા. તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ કાંતિભાઈ નાઓને તેમના અંગત બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે ધર્મેન્દ્રસિંહ રાજપૂત તથા દીપકસિંહ રાજપૂત નાઓ મળી સુરત ઉમરવાડા નવા કમેલા રાજીવનગર ઝુંપડપટ્ટી ઘર નંબર 194 પહેલા માળે આવેલ દાદરની સામેની રૂમમાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરે છે તેવી બાતમી હકીકતના આધારે જરૂરી કાર્યવાહી કરી બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા સદર હું બાતમી હકીકતવાળી જગ્યાએ વોચમાં હતા. તે દરમિયાન સદર બાતમી હકીકતવાળા ઈસમ ધર્મેન્દ્રસિંહ રામસેવક રાજપૂત ઉંમર વર્ષ 56 ધંધો નાસ્તાની લારી રહેવાસી હાલ ઘર નંબર 239 રાજીવનગર ઝુંપડપટ્ટી સાંઈબાબા ગલી ઉમરવાડા સુરત શહેર મૂળ વતન ગામ નદીરામપુર થાના મણિયાહુ તહેસીલ પાલી બજાર જિલ્લો જौनपुर उत्तर प्रदेश ने मादक पदार्थ गांजो कुल ચોખ્ખું વજન 4.30 કિલોગ્રામ જેની કિંમત ₹40,300 તથા મોબાઈલ નંગ 2 જેની કુલ કિંમત ₹6,000 મળી કુલ ₹46,300 ની મત્તાનો મુદ્દા માલ મળી આવેલ સદર ઇસમો તથા વોન્ટેડ ઇસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન અન્વયે માદક પદાર્થ કેફી દ્રવ્યોનું વેચાણ તથા હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.